જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ। તો પહેલાં તો તમને અને તમારા પરિવારને શ્રાવણ મહિનાના શુભ દિવસોની જે ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનો, તો તેની હાર્દિક શુભેચ્છાઓ। અને આજે આપણને ફરી એકવાર રાજકોટથી ભુજની કનેક્ટિવિટી માટે એક ટ્રેન આપી દેવામાં આવી છે। અને જે પહેલાં હતી જે 3 મહિના તે સ્પેશિયલ ટ્રેન હતી અને તે કંઈક ઇન્ટરસિટીના કોચ પોઝિશનની ટાઈપમાં કંઈક હાલતી હતી અને હવે અત્યારે પ્રોપર એક્સપ્રેસના ભાગે આપી દીધી છે। તો આજે તેનો ફરી એકવાર આજે ઇનોગ્રલ રન છે। અને જો તમને કોચની વાત કરું તો પહેલાં તો 2 આગળ ને પાછળ SLRD, 2 જનરલ આગળ રહેશે, 2 જનરલ પાછળ, બરાબર। એ પછી આવશે 7 સ્લીપર, એ પછી છે એક સેકન્ડ એસીનો કોચ અને 3 થર્ડ એસીના કોચ। તો કંઈક આવી રીતના આજની આ જે ભુજ એક્સપ્રેસ છે રાજકોટથી ચાલવાની છે, તો કંઈક આવો આજનો કોચ પોઝિશન હતી। અને ચાલો તો અત્યારે ભાઈ કંઈક અત્યારે ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં આપણને ઇન્ટિરિયર કંઈક અત્યારે આવો જોવા મળે છે। ચોખ્ખાઈ પણ વ્યવસ્થિત છે, બહુ કાંઈ વાંધો પણ નથી, જેમ કે નોર્મલ જે એક્સપ્રેસ ટ્રેનો આવતી એના કરતાં તો સારી છે અત્યારે તો હાલ તો। બાકી તો જે ડેઇલી રેગ્યુલર રનમાં હાલે એ પછી તો અલગની વસ્તુ છે। તો બાકી આવો કાંઈક ઇન્ટિરિયર છે અને ICF કોચ આપેલા છે આજની ભુજ એક્સપ્રેસના। તો ભાઈ અત્યારનો જે કંઈક આ થર્ડ એસીનું જે ઇન્ટિરિયર છે એ હું તમને અત્યારે હાલ બતાવી રહ્યો છું। તો આવી રીતના છે કંઈક આજની ભુજ એક્સપ્રેસનું થર્ડ એસીનું ઇન્ટિરિયર। ભાઈ જોઈ લ્યો, એક અત્યારે મિરર આપેલો છે, બાકી લાઇટ્સ તો અત્યારે કાંઈ ચાલુ નથી થઈ હાલ તો। અને બાકી ચોખ્ખાઈ એકદમ સાફ સફાઈ બહુ વ્યવસ્થિત છે। આવી રીતના કર્ટેન્સ પણ તમને મળી જશે વિન્ડો સાઈડ, બરાબર। અને આ સાઈડ છે જે સાઈડ અપર અને સાઈડ લોવર। તો બાકી આવો હતો કંઈક આનો થર્ડ એસીનો ઇન્ટિરિયર। તો હવે આપણે જોઈશું સેકન્ડ એસીનો ઇન્ટિરિયર। તો બાકી સેકન્ડ એસીનો કંઈક ઇન્ટિરિયર અત્યારે અહીંયા આવો આપણને જોવા મળી રહ્યો છે ભુજ એક્સપ્રેસમાં। અને બાકી તમારે અહીંયા કંઈ નાસ્તો કરવો હોય તો એના માટે પણ એક સ્ટેન્ડ આપેલું છે। બાકી થર્ડ એસીની જેમ આપણે બારીમાં જેમ કર્ટેન્સ આપ્યા તેમ કર્ટેન્સ છે। પ્લસ પોઈન્ટ આમાં એક એવો છે કે અહીંયા છે ને તમને એક સેપરેટ રૂમની જેમ પણ તમે પ્રોપર તો ન કહેવાય ફર્સ્ટ એસી જેવો, પણ એક થોડીક પ્રાઇવેસી તમને સેકન્ડ એસીમાં રહેશે। તો તે પણ આપણને બધી એક્સપ્રેસમાં આપેલી છે અને આ એક્સપ્રેસમાં પણ સેકન્ડ એસી કોચમાં આપેલી છે। તો ચાલો બાકી હું તમને હવે સ્લીપરનો ઇન્ટિરિયર બતાવી દઉં। તો બાકી સ્લીપરનો કાંઈક અત્યારે ઇન્ટિરિયર અત્યારે આપણને આવો જોવા મળી રહ્યો છે। અપર ડેક, મિડલ ડેક ને લોઅર ડેક, બરાબર। અને બાકી સામે પણ એ જ રીતના લોવર છે અને અપર સીટ છે, સાઈડ લોવર ને સાઈડ અપર, બરાબર। તો બાકી અહીંનો પણ ઇન્ટિરિયર બહુ સરસ જ છે, કાંઈ વાંધો નથી। જો તમારે જર્ની કરવી હોય તો તમે કરી શકો છો આ ટ્રેનમાં ભુજ માટે। પણ અત્યારે ચોખ્ખાઈ તો બહુ સારી એવી મેન્ટેન કરેલી છે હાલ કે સારું, પણ આગળ પણ આવી જ ચોખ્ખાઈ રાખશે રાજકોટ ને ભુજના લોકો, તેવી આશા છે આપણી। અને બાકી ચાલો હું તમને અત્યારે ડિપાર્ચર બતાવી દઉં। તો ભાઈ અત્યારે અહીંયા 10:30 શાર્પ ટાઈમમાં અત્યારે આપણો ડિપાર્ચર થઈ રહ્યો છે ભુજ એક્સપ્રેસનો। તો ભાઈ એકદમ હાઈ રાઇઝ પેન્ટોગ્રાફ સાથે 10:30 ડિપાર્ચર થઈ ગયો છે રાજકોટ જંકશનથી આજની ભુજ એક્સપ્રેસનો। તો હવે તો સ્પેશિયલ ગાડી ન કહેવાય, પણ હવે તો એક્સપ્રેસ કહેવાય। તો ચાલો બાકી હું તમને આના ભાડા જણાવી દઉં અત્યારે। તો ભાઈ અત્યારે જો અહીંયા ભાડાની વાત કરીએ, આ જે આપણે પાછળ ડિપાર્ચર થઈ ગઈ છે ભુજ એક્સપ્રેસ, તો આનું ભાડું તમને સ્લીપરમાં રહેવાનું છે 285 રૂપિયા। અને તમે જો થર્ડ એસીમાં કરશો તો રહેવાનું છે 775। અને તો તમારે જો જવું હોય સેકન્ડ એસીમાં તો 1035 રૂપિયા તમારે પે કરવા પડશે ભુજ માટેના। તો બાકી આ તો આજનો આપણો ભુજ એક્સપ્રેસનો ઇન્ટિરિયર। બીજી વાર ટ્રેન આપણે ચાલુ કરાઈ છે, પહેલાં આપણે ઇન્ટરસિટીના રૂપમાં કંઈક હાલતી હતી અને હવે અત્યારે આપણને એક્સપ્રેસના રૂપમાં આપી દીધી છે। તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ જર્નીમાં। અને હા, ભૂલાય નહીં, હજી આપણી એક શ્રાવણ મહિનાની સરપ્રાઈઝ જર્ની તો તમને ખબર જ છે આપણે મારી જ છીએ, તો એ બાકી છે। તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ બાકી મજામાં રહેજો બધાય। તો ચાલો જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ।